બિહારના મુખ્યમંત્રી બનવા માટે કંઈ પણ કરી શકતા હતા એ નીતિશ કુમારે હવે એક્સ પ્લેટફોર્મ પર રખ્યું કે પોતે રાજ્યસભાના સભ્ય બનવા માંગે છે. મતલબ કે બિહારની ખુરશી છોડીને દિલ્હી જવા માંગે છે. ધૂળેટીના તહેવારમાં જ બિહારના રાજકારણની અંદર જબરજસ્ત ગરમાટો આવી ગયો છે. જે નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી બનવા માટે કંઈ પણ કરી શકતા હતા એ નીતિશ કુમારે હવે એક્સ પ્લેટફોર્મ પર રખ્યું કે પોતે રાજ્યસભાના સભ્ય બનવા માંગે છે. મતલબ કે બિહારની ખુરશી છોડીને દિલ્હી જવા માંગે છે. તો વિપક્ષોએ શું કહ્યું, ભાજપે શું કહ્યું, આનું એનાલિસિસ શું છે, હવે બિહારના રાજકારણમાં શું ફરક આવશે, આ બધી બાબતો વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. બિહારમાં છેલ્લા કેટલાક દિવસોથી જબરજસ્ત ચર્ચા ચાલી રહી હતી કે બિહારમાં નીતિશ ખુરશી છોડી રહ્યા છે અને આજે એમણે એક્સ પ્લેટફોર્મ ઉપર લખ્યું કે જ્યારથી મેં મારી સંસદીય કાર્યવાહી શરૂ કરી ત્યારથી વિધાનસભાના બંને ગૃહો અને સંસદના બંને ગૃહો, લોકસભા અને રાજ્યસભા, એના સભ્ય બનવાની મારી ઈચ્છા હતી અને આ મુજબ હવે હું આ ચૂંટણીમાં રાજ્યસભાના સભ્ય બનવાની ઈચ્છા રાખું છું અને બિહારમાં નવી સરકારને મારો પૂર્વ સહયોગ રહેશે. આવું એક્સ પ્લેટફોર્મ પર લખ્યું. એને કારણે બિહારના રાજકારણની અંદર ગરમાટો એવો આવી ગયો કે જેડીયુના કાર્યકરોએ જેડીયુ કાર્યાલય પર જઈને હોબાળો મચાવ્યો, સીએમ હાઉસની બહાર જઈને ઘેરાવો કર્યા અને જેડીયુના કાર્યકરો એવું કહી રહ્યા છે કે જનતાએ જનાદેશ નીતિશ કુમારને 2025થી 2030 માટે આપ્યો છે. નીતિશ કુમાર બિહાર છોડીને જઈ શકે નહીં, અમે એમને સીએમ પદ ઉપરથી નહીં હટવા દઈએ. અને અત્યારે પણ જબરજસ્ત હોબાળો ચાલી રહ્યો છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પટના આવી ચૂક્યા છે અને રાજ્યસભાના સભ્ય તરીકેના 2 નામાંકન આજે થવાના છે. એક ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન પણ રાજ્યસભાના સભ્ય તરીકે ફોર્મ ભરવાના છે અને નીતિશ કુમાર પણ આજે ફોર્મ ભરે એવી શક્યતાઓ છે. હવે પહેલાં એ વાત કરી લઉં કે વિપક્ષોએ શું કીધું. તો જેવું આ એક્સ પ્લેટફોર્મ ઉપર નીતિશ કુમારની જાહેરાત આવી એટલે કોંગ્રેસે એવું કીધું કે નીતિશ કુમારના જે વિશ્વાસુ મંત્રીઓ છે એમણે ભાજપના ઈશારે નીતિશ કુમારને સીએમ હાઉસની અંદર કેદ કરી દીધા છે અને ભાજપનો જે ઓપરેશન લોટસ પ્લાન હતો એ હવે જાહેર થયો છે અને ભાજપ નીતિશ કુમારને જબરજસ્તીથી રાજ્યસભામાં મોકલી રહ્યું છે. આરજેડી નેતા તેજસ્વી યાદવે એવું કીધું કે જ્યારે પણ ભાજપ કોઈ પક્ષ સાથે રહે છે ત્યારે એના સાથી પક્ષોને એણે ખતમ જ કર્યો છે. મહારાષ્ટ્રનો તાજો દાખલો છે, મહારાષ્ટ્રનો દાખલો બધા જ જાણે છે અને જ્યાં પણ ભાજપ સહયોગ કરે છે ત્યાં એ જ સહયોગી પાર્ટીને ખતમ કરી નાખે છે એવું નીતિશ કુમારે વાત કરી. ભાજપના લોકો એવું કહી રહ્યા છે કે નીતિશ કુમારની તબિયત નથી સારી રહેતી, એમની આરોગ્ય નથી સારું રહેતું એટલે હવે એમને રાજ્યસભામાં જવું છે અને સમ્રાટ ચૌધરીએ તો એમને અભિનંદન પણ આપી દીધા અને ગિરિરાજસિંહ પણ એવું કીધું કે હવે જે નિર્ણય લેશે એ નીતિશ કુમાર જ નિર્ણય લેશે કે કોણ સીએમ બનશે અને બિહારમાં શું થશે એ નિર્ણય નીતિશ કુમાર જ કરશે. હવે આ તો થયું કે વિપક્ષોએ કીધું, ભાજપે કીધું. હવે થોડુંક એનાલિસિસ જોઈએ તો હમણાં 2025માં જ્યારે બિહારની અંદર વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે એનડીએને ઐતિહાસિક જીત મળી અને 202 બેઠકો મળેલી. પણ ભારતીય જનતા પાર્ટી બિહારની અંદર સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવેલી અને 89 બેઠકો ભાજપને મળેલી અને જેડીયુને 85 બેઠકો મળેલી, એલજેપી 19, HM 5, બાકીની જે સહયોગી પાર્ટી છે એને 4 બેઠકો મળેલી હતી. મતલબમાં બિહારમાં
સૌથી મોટી પાર્ટી હોવા છતાં નીતિશ કુમારને મુખ્યમંત્રી બનાવવા માટે ભાજપ રાજી થઈ ગયું હતું. પરંતુ ઘણા બધા લોકોનું કહેવું એમ છે કે આ બિહારમાં નીતિશ કુમારને ખુરશી છોડાવવાની જે સ્ક્રિપ્ટ છે એ ઘણા સમય પહેલાંથી લખાઈ જ ગઈ હતી. કારણ કે ભાજપ હવે બિહારની અંદર પોતાનો કબજો કરવા માંગે છે અને બિહારની અંદર હવે જે શક્તિનું સ્થળાંતર છે, મતલબમાં અત્યાર સુધી જે નીતિશ કુમારની શક્તિ ચાલતી હતી એ શક્તિનું હવે સ્થળાંતર થઈ રહ્યું છે અને ભાજપ હવે પોતાનું વર્ચસ્વ વધારવા માંગે છે. જો કે કેટલાક રાજકારણના જાણકારોનું એવું પણ કહેવું છે કે નીતિશ કુમારની આ બહુ જ સ્માર્ટ એક્ઝિટ છે. કારણ કે નીતિશ કુમાર રાજ્યસભામાં જઈને કેન્દ્રીય મંત્રી તરીકે પાછા ફરી શકે છે. આમ તો ઘણા બધી વખત એવું કહેવામાં આવતું હતું કે નીતિશ કુમાર બિહાર છોડે તો કેન્દ્રમાં મંત્રી બનવા જાય તો એ બિહાર છોડે. પહેલાં તો બહુ વખત પહેલાં તો વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પણ નીતિશ કુમારનું નામ ચાલતું હતું. પરંતુ હવે છેલ્લા ઘણા સમયથી એવું લાગે છે કે ભાજપની જે સ્ટાઇલ છે કે પહેલાં સહયોગ આપવો અને એ પછી પાર્ટીને ખતમ કરી નાખવી, અત્યારે એવું જ લાગી રહ્યું છે, જે પ્રમાણે મહારાષ્ટ્રમાં પણ થયું હતું. તો હવે બિહારની અંદર બીજેપીના વર્ચસ્વ વધશે તો જેડીયુ ધીમે ધીમે ખતમ થઈ શકે છે. હવે અત્યારના બે શક્યતાઓ જોવામાં આવી રહી છે કે નીતિશ કુમાર સીએમ પદ છોડશે તો સીએમનો દાવેદાર કોણ છે, કોણ અત્યારે રેસની અંદર સૌથી વધારે આગળ છે. તો એક શક્યતા એ છે કે જ્યારે નીતિશ કુમાર મુખ્યમંત્રી હતા ત્યારે ભાજપના બે ડેપ્યુટી સીએમ હતા, સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હા. હવે ભાજપના એક મુખ્યમંત્રી બની શકે અને એ મુખ્યમંત્રીની અંદર સમ્રાટ ચૌધરીનું નામ સૌથી વધારે આગળ છે. કારણ કે ભાજપે એમને ગૃહમંત્રી પણ બનાવીને એક વિશ્વાસ વ્યક્ત કરેલો હતો. બીજા એક નેતા છે નિત્યાનંદ રાય કે જેમણે બિહારની અંદર જે સહયોગી પાર્ટીઓ છે એ ભેગા કરવામાં બહુ જ મોટી મુખ્ય ભૂમિકા નિભાવેલી. અને ત્રીજા એક વ્યક્તિ છે વિજય સિન્હા, એ પોતે ડેપ્યુટી સીએમ જ છે અત્યારે, પણ આરએસએસના અને નરેન્દ્ર મોદીના એકદમ ખાસ છે. એટલે આ ત્રણમાંથી ભાજપના કોઈ એક સીએમ બની શકે છે. બીજી શક્યતા એ પણ જોવામાં આવી રહી છે કે નીતિશ કુમાર અત્યાર સુધી પોતાના દીકરા નિશાંતને રાજકારણની અંદર એટલા બધા હાઇલાઇટમાં નહોતા લાવ્યા. નિશાંત કુમાર ક્યારેય પણ બહુ બધું એટલું ચિત્રમાં નહોતા આવતા, પરંતુ છેલ્લા કેટલાક સમયથી નીતિશ કુમારનો જે દીકરો છે નિશાંત, એ એકદમ હમણાં ચર્ચામાં આવી ગયો છે. અને રાજકારણના જાણકારો એ પણ માની રહ્યા છે કે નીતિશ કુમાર એવું ઈચ્છે છે કે પોતાની એક્ઝિટ થતાની સાથે પરિવારનો એક સભ્ય એટલે એમનો દીકરો રાજકારણની અંદર એન્ટ્રી કરી નાખે અને જેડીયુનો સીએમ નિશાંત બને એવી પણ શક્યતા છે. જો ભાજપનો સીએમ બનશે તો ડેપ્યુટી સીએમ તરીકે નીતિશના પુત્ર નિશાંતને સ્થાન મળી શકે. અને જો નીતિશ કુમારનો દીકરો નિશાંત સીએમ બને તો ભાજપના જે બે ડેપ્યુટી સીએમ છે એ અત્યારે યથાવત રહી શકે એવું અત્યારે છે. પણ આખું એક એક્સ પ્લેટફોર્મ ઉપર નીતિશના એક ટ્વીટને કારણે બિહારના રાજકારણની અંદર ભડકો થઈ ગયો છે અને હવે આગામી દિવસોની અંદર ખબર થશે કે હવે બિહારમાં કોણ સીએમ બનવાનું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.